નમસ્કાર નમસ્કાર. નમસ્કાર દોસ્તો, આ પ્લાન જોઈને કેટલા લોકોને એવું લાગ્યું કે આની અંદર સુખ ને શાંતિ છુપાયેલી છે? જોરદાર ક્લેપિંગ થઈ જાય તમારા માટે. ઘણા લોકોએ આ કેવું છે, આ તમે જોયું છે, ફીલ નથી કર્યું. જે લોકોએ અનુભવ કર્યો છે, જે લોકોએ રિયલ લાઈફમાં પોતે મહેસૂસ કર્યું છે, એ લોકો બોલ્યા વગર રહેતા નથી. એવી રીતે એમાં જ એક હું છું કે એક વખત આવી રીતે ચેર પર બેઠી હતી, તમારી જ જેમ. કેટલા લોકો નવા છે અહીંયા અત્યારે હાલ? ઓકે, સરસ, બહુ ઘણા બધા છે. તો આવી રીતે હું પણ એક વખત બેઠી હતી, એ પણ પરાણે મારા હસબન્ડે મને બેસાડી હતી કે મ્યુઝિકનો પ્રોગ્રામ છે, તારે આવવાનું છે. જો નેટવર્ક માર્કેટિંગની કોઈ મિટિંગ છે તો હું ખરેખર આવું નહીં, કારણ કે હું બહુ ઓપોઝિટ હતી. હું હંમેશા માટે મારું માઇન્ડસેટ હતું એવું કે કંઈ પણ કરવાનું, પણ નેટવર્ક માર્કેટિંગ કંપની તો ક્યારેય નહીં કરવાની. અને છોકરાઓને પણ એવી સલાહ આપતી હતી કે કંઈ પણ નાની મોટી લાઈફમાં જોબ કરી લેવાની, 12,000 15,000 મળે તો બી ચાલશે, પણ ડાયરેક્ટ સેલિંગ કંપની તો નહીં નહીં નહીં. આવી છોકરાઓને હું શિખામણ આપતી હતી. પણ જ્યારે મેં પ્રોડક્ટ વિશે જાણ્યું, સમજ્યું, આવી રીતે ડેમો પણ અહીંયાથી ફીલ કર્યો, ત્યારે મેં નક્કી કર્યું કે જે લોકો આ બોલે છે, શેરિંગ કરે છે, જેને હેલ્થનું શેરિંગ કર્યું, એ સાચું બોલે છે. અને ટ્રસ્ટ કરીને મેં એક જ વખત લાઈફની અંદર આટલા મોટા થયા ત્યાં સુધીમાં મારી લાઈફની જર્નીમાં પહેલી વખત સાચું ને સારું ડિસિઝન લીધું. મેં બહાર નીકળીને મારા હસબન્ડને અમે બેઠે લોકોએ સામે જોયું, નક્કી કર્યું કે આ કરવું છે, આપણે પ્રોડક્ટ લેવી છે. અમે પણ 3 વસ્તુથી હું પીડાતી હતી. 3 વસ્તુમાં એક હતું માઇગ્રેન. આફ્ટર ડિલિવરી પ્રોબ્લેમ થઈ ગયો તો 20 વર્ષથી મારે કોમ્બી પ્લાન લેવી પડી. મારા પર્સની અંદર સદાને સદા હંમેશા માટે પિક્ચર પત્તું હોય જ. અને એવી મારા સર્કલમાં બી છાપ પડી ગઈ હતી રિલેટિવ્સમાં કે કંઈ પણ દુખાવ નાનો મોટો થાય ને તો કે આરતીબેન પાસે તો પડી જ હોય ને, મળી જશે ત્યાંથી. તો એ લોકોને પણ એટલી ખબર પડી ગઈ હતી. તો 20 વર્ષથી આ સિલસિલો ચાલુ હતો. બીજું રિઝલ્ટ મળ્યું 15 જ દિવસમાં મારી કોમ્બી પ્લાન બધી ગયા. 3 વર્ષ થયા મેં કોમ્બી પ્લાન લીધી નથી દોસ્તો, કચ્છ પણ નથી. બીજું રિઝલ્ટ મળ્યું મને 7 વર્ષ પહેલા ચિકનગુનિયા થયો હતો. અને એ વખતથી મસલ્સ પેન, આ રીતે હાથ વાળવા હોય ને તો ના વળે, ચાની તપેલી ઉતારવી હોય તો પણ માંડ ઉતરે, અને આંખોથી પાણી આવી જાય, કારણ કે લેડીઝને સવારથી કામ સ્ટાર્ટ થાય આપણા વર્કમાં. એમાં મને રિઝલ્ટ મળ્યું. એમાં પણ 15 જ દિવસની અંદર મારા હાથના મસલ્સ પેન બંધ થઈ ગયો, દુખાવા, સોજા બધું બંધ થઈ ગયું. ત્રીજું રિઝલ્ટ મળ્યું મારું હિમોગ્લોબિન વર્ષોથી 8% 8.5%થી વધ્યું જ નથી. હાથ ને બધું ફીક્કું ફીક્કું જ રહે, આંખો ફીકી ફીકી લાગે, કામ કરો તો સુસ્તી લાગે, સૂઈ જવું પડે થોડું કામ કરીને. આ 3 વસ્તુમાંથી હું બહાર આવી. ઘણી વખત તો મને મારી લાઈફથી પણ કંટાળો આવે, કારણ કે કામ જેવું બળ જે પૂરો કરવું એવું કરી ના શકીએ. એટલે મને એવું થાય કે ભગવાન હવે તો લઈ લે તો સારું, કારણ કે ઘણી વખત ઘરનાને પણ આપણાથી કંટાળો આવતો હોય, બોલે નહીં. આવી રીતે કરીને જે લાઈફ કાઢી, અને જ્યારે મને રિઝલ્ટ મળ્યું, નવી લાઈફ મળી. ઘણા બધા કીધું કે મને નવી લાઈફ મળી. તો અમારા પાર્થિવ દલાલ સર માટે જોરદાર તાલી થઈ જાય. એમને ના વસ્તુ બતાવી. અને આજે તમે જોજો જેટલા લોકો આવે એને શું કીધું, મને આને આ ગ્રેટ અપ્લાય, મને આ વસ્તુ બતાવી. બધા લોકો એને બ્લેસિંગ આપે છે. કોઈ એવું કીધું કે ક્યાં બતાવ્યું, ક્યાં ફસાયા, કોઈના મોઢે ઉલટાનું ગ્રેટફુલ થાય છે, યાદ કરે છે. આજે અમે ડેઈલી યાદ કરીએ છીએ પાર્થિવ દલાલ સરને કે જેને અમને આ વસ્તુ બતાવી. અને ત્યારે રિઝલ્ટ મળ્યું ને પછી એક મિશન સાથે કામ સ્ટાર્ટ કર્યું. મેં જોયું કે ત્યારે બીમારી અને બેરોજગારી ઘરે ઘરે છે, તો મારે દરેકને આ વસ્તુ આપવી છે. હવે હેલ્થનું રિઝલ્ટ મળી ગયું, અને પછી તરત જ આવે છે વેલ્થ. કારણ કે આપણે જ્યારે કોઈને સમજાવીએ, ડેમો બતાવીએ, દરેક લોકોને લેવું હોય. અત્યારે પણ દરેક લોકોએ જોયું છે, બધાને લેવું હોય, પણ જ્યારે લેવાની વાત આવે એટલે લેડીઝને તો ખાસ ક્વેશ્ચન આવે છે, મારા હસબન્ડને પૂછવું પડશે અને મારા છોકરાને પૂછવું પડશે. હવે મને તો પછી એ વખતે તો રિયલમાં કમકમાટી આવી જાય, મારું ખૂન ઉકળી જાય, લોહી ઉકળી જાય કે જે વ્યક્તિએ તમારા ઘરનાને સાચવે છે, ઘરનાની કેર કરે છે, અને 50 ને 60 વર્ષનો એવો તબક્કો છે કે આટલા વર્ષો ઘરને સંભાળ્યું, બાળકોને સંભાળે, આવીને પછી એના માટે લેવાની વાત આવે તો એડજસ્ટમેન્ટ, તો એને વિચારવું પડે, પૂછવું પડે. મરણ પથારી સુધી એને પૂછવાનું વાત આવે તો ખરેખર આનાથી કોઈ દયનીય સ્થિતિ નથી. ભારત દેશ આઝાદ થયો છે, ફાઇનાન્શિયલી આઝાદ નથી થયો. અને નક્કી કર્યું કે મારે આમાંથી બધાને બહાર કાઢવા છે. અને બીજું મિશન લીધું, મિશન વેલ્ધી ઇન્ડિયા. આજે દોસ્તો 1 લાખથી વધારે પરિવાર થઈ ગયો છે. સિમ્પલ હાઉસવાઈફ. નેટવર્ક માર્કેટિંગનો એની મને ખબર નથી, એવું કહેવાય ને હું સાવ બ્લેન્ક હતી આ સબ્જેક્ટમાં. અને એવી વ્યક્તિ
આજે 1 લાખથી વધારે પરિવારને હેલ્થ આપી. અમારો આખો પરિવાર, મારા હસબન્ડ છે, મારો છોકરો, બધાને આની અંદર અમે સાથે મળીને કામ કરીએ છીએ. આજે આખો પરિવાર ક્યારે સાથે મળીને કામ કરે? રિઝલ્ટ જોયા છે, હેલ્થના રિઝલ્ટ જોયા છે, વેલ્થના રિઝલ્ટ જોયા છે. સિમ્પલ હાઉસવાઈફ 2 લોકોથી શરૂઆત કરી હતી, 1 લાખનો પરિવાર થઈ ગયો છે અને 4 કરોડ અર્નિંગ કરી છે. 4 કરોડ પ્લસ હશે પણ ઓછું નથી. એટલે ઘણી વખત ઘણા લોકો એમ કે, હું એમ કહું ને કે ફ્લેટ લીધો અમે, તો કે ફ્લેટ તો અમે લઈએ છીએ ને, બોમ્બેમાં લઈ શક્યા છો? આરતી સોની બોમ્બેમાં ફ્લેટ લીધો, બીજો ઈ-વાર્ડર કંપનીમાંથી ઇન્કમ કરીને, લોકોને હેલ્થ આપીને, બ્લેસિંગ ઇન્કમ સાથે ગાંધીનગરમાં ફ્લેટ લીધો. ઘણા લોકો કે કાર તો અમે વર્ષોથી જ ચલાવીએ છીએ, વર્ષોથી અમારા ઘરે તો છે. હું એમ જ કહું, છે મર્સિડીઝ છે. આરતી સોની મર્સિડીઝ લીધી. મારા પૂરા ખાનદાનમાં, મારા મમ્મીને ત્યાં કે સાસરીમાં પહેલી મર્સિડીઝ અમારા ઘરે. અને થેન્કફુલ ડૉક્ટર સાગર જોશી સરને કે આવો જોરદાર કોન્સેપ્ટ આપણને બતાવ્યો કે અત્યારે દરેક લોકોને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. જેમ હમણાં સર બોલ્યા ને કે સેલરી મહિને આવે પણ ખરા અને ના પણ આવે, કેટલું એડજસ્ટમેન્ટ કરવાનું, કેટલા આપણા બાળકો પણ કેટલું કરશે દોસ્તો. હમણાંનો જ કિસ્સો છે, પૈસા પણ દાન નથી આવતા. અમે એ લોકો તલોદમાં ગયા હતા, મારા હસબન્ડના એક